આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ગુજરાતના ચૂંટણી કમિશન દ્વારા આયોજિત મીટિંગમાં ઉપસ્થિત રહી જરૂરી માહિતી મેળવવા સાથે પ્રશ્નો પણ કર્યા હતા. ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આજે કનિષ્ઠ મતદાર યાદી સુધારણા કાર્યક્રમની મીટિંગમાં તમામ પક્ષ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના 5,81,00,000 કરતાં વધુ મતદારોની મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. આ મતદાર યાદીની અંદર મૃત્યુ પામેલા મતદારો, સ્થળાંતર થયેલા મતદારો, અન્ય રાજ્યોમાંથી આવેલા મતદારો, ડુપ્લિકેટ મતદારો તમામને આઈડેન્ટિફાઈ કરી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ કરવાનો આ કાર્યક્રમ છે, જેની અંદર આમ આદમી પાર્ટીની પ્રતિનિધિ તરીકે ચૈતર વસાવાના નેતૃત્વમાં અમે જોડાયા છે. ખૂબ ઊંડાણપૂર્વક ચર્ચા સંવાદ થયો છે. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે રાજકીય પક્ષોની સહકારની પણ ચૂંટણી કમિશને અપેક્ષા રાખી છે, પરંતુ આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમને આમ આદમી પાર્ટી ખૂબ સારી રીતે સહયોગ આપી કોઈ પણ મતદાર છૂટી ન જાય, કોઈ પણ પ્રકારનું મતદારનું નામ મતદાર યાદીમાંથી કપાઈ ન જાય, કોઈ પણ મતદારનું નામ હટાવી દેવામાં નહીં આવે એ પ્રકારની ખાસ કાળજી રાખશે. આમ આદમી પાર્ટી વોટ રક્ષકની આખી ટીમ ઊભી કરી આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાને જવાબદારી સોંપી કોઈ પણ પ્રકારે જનતાનો મત કપાઈ જાય નહીં, ખોટા મતદારોના નામ મતદાર યાદીમાં ચઢાવી દેવામાં આવે નહીં તેની ખાસ કાળજી રાખીશું. અને આ મતદાર યાદી ઘનિષ્ઠ સુધારણા કાર્યક્રમની અંદર પૂરી ગંભીરતાથી અને પૂરી તાકાત સાથે જોડાઈ અમે સહયોગ કરીશું. અમે જનતાને પણ અપીલ કરીએ છીએ કે તમે સજાગ રહેજો, આમ જનતાને જાગવાનું છે. આમ આદમી પાર્ટીના સહયોગથી આ મતદાર યાદીમાં 18 વર્ષથી ઉપરના દરેક મતદારનું નામ આવી જાય એનો અમે પ્રયત્ન કરીશું. તો આમ આદમી પાર્ટીએ પૂરી રીતે તૈયારી કરી અને આજની મીટિંગમાં મહત્વની 2-4 બાબતોનો પ્રશ્ન ઉઠાવ્યો છે, જેમાં અમારા નેતા ચૈતરભાઈએ એક મહત્વની વાત રજૂ કરી કે ચૈતરભાઈ અને ગામડાના વિસ્તારોની અંદર અનેક લોકો શહેરોમાં માઇગ્રેટ થઈને રહે છે. એમનું ગામડાની મતદાર યાદીમાં પણ નામ છે, શહેરોની મતદાર યાદીમાં પણ નામ છે. તો આ એસઆઈઆર કર્યા પછી 2 માંથી એક જ જગ્યાએ નામ રાખવા માટે શું વ્યવસ્થા છે? તો ચૂંટણી પંચ પાસે એનો કોઈ જવાબ નથી. એવો એક બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ છે, ઔદ્યોગિક રાજ્ય હોવાના કારણે ગુજરાતના લગભગ જિલ્લાઓની અંદર જીઆઈડીસી અને મોટી મોટી કંપનીઓ અને મોટા મોટા ઉદ્યોગો છે. આ ઉદ્યોગો કંપનીઓમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર કે અલગ અલગ રાજ્યો, મધ્યપ્રદેશના માણસો ત્યાં મજૂરી કરે છે. એ મજૂરી કરતા લોકોના હજારોની સંખ્યામાં નામ મતદાર યાદીમાં ભાજપ દ્વારા નાખી દેવામાં આવ્યા છે. અને ચૂંટણી ટાણે કંપનીના માલિકોને દબાવીને એ મજૂરોના મત ભાજપની અંદર જાય એવી વ્યવસ્થા આખા ગુજરાતમાં ઊભી કરેલી છે. અમે આજે ચૂંટણી પંચને પ્રશ્ન પૂછ્યો કે ઉત્તર પ્રદેશની મતદાર યાદીમાં પણ નામ હોય અને રાજકોટની જીઆઈડીસીમાં રહેતા મજૂરનું નામ રાજકોટમાં પણ હોય તો બંને નામ ચેક કેવી રીતે કરશો? આ પ્રશ્નનો ગુજરાતના ચૂંટણી પંચ પાસે હાલમાં કોઈ જવાબ નથી કે આવું ચેક કેવી રીતે કરવાનું. અમે પૂછ્યું કે કરોડો રૂપિયાનો ખર્ચો કરીને, હજારો માનવ કલાકો બગાડીને આખા રાજ્યનું વહીવટી તંત્ર આની અંદર લાગી જવાનું છે. એક એક માણસ લાઈનમાં ઉભો રહેવું પડશે. ગરીબ હશે, મજૂર હશે, અભણ હશે, અશક્ત હશે, અપંગ હશે, બીજી ત્રીજી રીતે જે લોકો હશે, બધા ખૂબ હેરાન થશે. અને આટલું બધું કર્યા પછી પણ જો રાજ્યનું ચૂંટણી પંચ કે કેન્દ્રનું ચૂંટણી પંચ ડબલ વોટરને પકડી નહીં શકે કે બિહારમાં પણ નામ હોય અને રાજકોટમાં પણ નામ હોય, અથવા તો જુનાગઢમાં પણ નામ હોય અને અમદાવાદમાં પણ નામ હોય, જો એને પકડી નહીં શકાય ડબલ વોટરને, તો પછી આટલી મોટી પ્રક્રિયા કરવી જોઈએ નહીં. મેં પુરાવા તરીકે મારા હાથમાં એક પુરાવો છે. આ પુરાવો મેં રજૂ કર્યો. આ બે ફોટો ઢાંકી દઉં છું. આ ફોટો ગુજરાતમાં એક મહિલાનો છે. આ મહિલાનું નામ એક જ મકાનમાં 3 વખત નોંધાયેલું છે. પોતાના ઘરમાં 3 વખત આ બેન મતદાર છે. એક મહિલાનો આ ચૂંટણી કાર્ડ લઈને મેં રજૂ કર્યું અને ચૂંટણી પંચના જે મેન સાહેબો હતા એને જોઈને ખાલી મારી સામે સ્માઇલ કરી. એની પાસે કોઈ જવાબ જ નથી કે ગોપાલ ઇટાલિયાનો 3 વખત મતદાર યાદીમાં નામ છે. એ જ ફોટો પણ એનો, એ સરનામું પણ એનું, એ ઘર નંબર પણ એનો, અને 3 વખત મત એને અધિકાર મત આપવાનો મતદાર યાદી પ્રમાણે મળ્યો. તો આખી એસઆઈઆર ની જે પ્રક્રિયા થઈ રહી છે એની અંદર આમ આદમી પાર્ટીને તમામ સૈનિકોને સૂચના આપવાની છે આવનારા દિવસોમાં કે આપણે બધાએ મત રક્ષક બનવાનું છે. અને મત રક્ષક બની ગુજરાતમાંથી એક પણ માણસની વોટ ચોરી ન થઈ જાય, વોટ કાપી ન જાય ભાજપ, એના માટેની પૂરતી કાળજી રાખવાની છે. ગામડે ગામડે એક એક વ્યક્તિ સુધી પહોંચી દરેકનું નામ નવી મતદાર યાદીમાં આવી જાય એ માટેની અમારી પૂરી તૈયારી છે. ભાજપને જે પ્રયત્ન કરવા એ કરી લે, પણ આ વખતે એનું હારવાનું ફરજિયાત છે, કેમ કે આ વખતે આમ આદમી પાર્ટી બેઠી છે. આમ આદમી પાર્ટી છે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ગેરરીતિ થવા નહીં દઈએ. એસઆઈઆર નો હેતુ એવો હોવો જોઈએ
કે જે મૃત્યુ પામે એમનું નામ કમી કરવાનું હોય, કોઈ ડુપ્લિકેટ હોય એનું નામ કમી કરવાનું હોય, કોઈ નવા પરણીને આવે એનું નામ ઉમેરો કરવાનો હોય, કે કોઈને 18 વર્ષ પૂર્ણ થતા હોય, દેશનો નાગરિક હોય તો એને નામ ઉમેરીને એને મતદાનનો અધિકાર આપવાની એવી એસઆઈઆરની જોગવાઈ હોય છે. ત્યારે બંધારણીય સંસ્થા હોવા છતાં ચૂંટણી પંચ દ્વારા કોઈ પણ જાતના લેખિત ખુલાસાઓ વગર, કોઈ પણ જાતની વ્યવસ્થાઓ વગર, કોઈના દબાણમાં આવીને એ લોકોએ બારોબાર એસઆઈઆરનો પ્રોગ્રામ બનાવીને ગુજરાતની જનતાને હેરાન કરવાનું નક્કી કર્યું હોય એવું અમને લાગે છે. આજની મિટિંગમાં અમે ખૂબ જ ગંભીર હતા. સમયસર અમે મિટિંગમાં ગયા, બેઠા અને મુખ્ય ચૂંટણી અધિકારીને અમે સવાલ કર્યા કે અત્યારે 21 વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં કોઈ પણ આવી પ્રક્રિયા કરવાની થતી હતી, મતદાર યાદીની સુધારણાની વાત હતી ત્યારે બીએલઓ રૂટિન પ્રક્રિયા પ્રમાણે જાય અને કાયમ એ સુધારા વધારા થતા હતા અને એને ચૂંટણી પંચ એને માન્યતા પણ આપે છે. ત્યારે આજે એવી તો શું જરૂર પડી કે ગુજરાતમાં એસઆઈઆર લાગુ કરવી પડી તાબડતોડ? તો એનો જવાબ ચૂંટણી પંચ પર આજે પણ નથી. બીજો એક ગંભીર સવાલ એ ઉપસ્થિત થયો છે કે જે લોકો માનો કે બિહાર, યુપી અને મધ્યપ્રદેશ, રાજસ્થાનથી ગુજરાતમાં ધંધા અર્થે આવેલા છે અને ત્યાં ટૂંકા ગાળાનો એમનો વસવાટ છે, કોઈ વર્ષથી રહે છે, કોઈ 2 મહિનાથી 6 મહિનાથી, તો એમનો ત્યાં પણ ચૂંટણી કાર્ડ છે. તો શું આપણે અહીંયા એમનું ફોર્મ ભરવાનું છે? એમને અહીંયા મતદાતા બનાવવાના છે? કેટલાક લોકોના તો ચૂંટણી કાર્ડ પણ બની ગયા છે. તો એમનું શું કરવાનું છે? એમનો ત્યાંનો ડેટા મળશે કે કેમ? તો ચૂંટણી પંચ પર એનો કોઈ જવાબ નથી. એ જ પ્રકારે એમણે કીધું કે 2002ની યાદીને મેન્શન કરવાની છે. કેટલાક વિસ્તારો એવા છે જે બીજા રાજ્યોના બોર્ડરને અડીને આવેલા છે, બોર્ડર વિલેજો છે. એમને ત્યાં મહારાષ્ટ્રની કેટલીક બહેનો પરણીને આવે છે, કેટલાક મધ્યપ્રદેશથી, કેટલીક રાજસ્થાનથી, અને એમની યાદી બીજા રાજ્યોની છે. તો આપણે એમની યાદી સાથે કઈ રીતના મેન્શન કરી શકીશું? એમના માતા પિતા, એમના દાદી દાદાને કઈ રીતના યાદી મેન્શન કરીશું? ત્યારે એનું કોઈ સોફ્ટવેર છે, એની કોઈ ટેકનિકલી કોઈ પ્રાવધાન છે? તો ચૂંટણી પંચ પર એનો કોઈ જવાબ નથી. એ જ પ્રકારે 1 મહિનાની આ પ્રક્રિયા છે. 5,08,39,000 મતદાતાઓને ફોર્મ ભરાવાના, એમના પુરાવા મેળવવાના અને યાદી બનાવવાની 1 મહિનાની પ્રક્રિયા છે. ત્યારે શું 1 મહિનાની અંદર આ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે? શું એમના પર એટલું પ્રાવધાન છે, એટલા સાધનો છે, એટલા લોકો છે? તો ચૂંટણી પંચ પર એની કોઈ વ્યવસ્થાઓ નથી. હાલના તબક્કામાં જે પ્રકારે દિવાળી બાદ આદિવાસી વિસ્તારોમાં ગરીબ લોકો પોતાના જીવન નિર્વાહ માટે કેટલાક તો પોતાના પરિવાર સાથે સૌરાષ્ટ્રમાં જતા હોય છે, સુગર મિલોમાં જતા હોય છે, કંપનીઓમાં જતા હોય છે, શહેરોમાં કામ કરવા માટે જતા હોય છે, ત્યારે એ લોકો ઘરે તાળું મારી દે છે. તો આવી પરિસ્થિતિમાં બીએલઓ ઘરે જશે અને ઘરનું તાળું હશે તો શું બીએલઓ એમને ઘરે બોલાવશે? શું એમના જ્યાં મજૂરીએ ગયેલા છે એમના માલિકો ઘરે મોકલશે? એમનું ભાડું કોણ આપશે? અને એ લોકોને ત્યાં રજા પાડશે અઠવાડિયા, તો ફરી એમને મજૂરી મળશે કે ફરી બોલાવશે કે કેમ? એના માટે શું પ્રાવધાન છે? ત્યારે ગુજરાતના ચૂંટણી પંચ પર એનો જવાબ નથી. સાથે સાથે જે પ્રકારે આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે, હમણાં જાન્યુઆરીમાં ગુજરાતમાં 15 મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ, સાથે સાથે 32 જિલ્લા પંચાયતો, 250 તાલુકા પંચાયતોની મુદત પૂરી થાય છે. અને આ યાદીનો કાર્યક્રમ 7 ફેબ્રુઆરી 2026માં આખરી યાદી આ લોકો પ્રસિદ્ધ કરવાના છે. તો શું આટલા સમય સુધી મુદત પૂરી થયા બાદ વહીવટદારો નિમણૂક કરવામાં આવશે? તો ચૂંટણી આયોગ પાસે એની કોઈ માહિતી નથી કે જે યાદી ફ્રીઝ કરી છે એના પર ચૂંટણી કરવાના છો કે એસઆઈઆર દ્વારા નવી યાદી તૈયાર થવાની છે એના પર ચૂંટણી કરવાના છો? એ ચૂંટણી આયોગ પર એની કોઈ માહિતી નથી અને કોઈ જવાબ નથી. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે ચૂંટણી મતદાર યાદી એના સુધારા વધારાના કાર્યક્રમો દર 3 મહિને થાય જ છે. તો સરકારને એવી શું જરૂર પડી કે એસઆઈઆર લાવવી પડી અને પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા, લાખો માનવ કલાકો બગાડવાની સરકારને એવી શું જરૂર પડી?
એટલે હું તો આજની મિટિંગમાં અમારા ઘણા સવાલો હતા, અમે લગભગ 1.5 થી 2 કલાક ચર્ચા કરી, પણ ચૂંટણી પંચ પર ક્યાંય ગંભીરતા નથી ને એમની પાસે કોઈ જવાબ નથી. બસ બીએલઓ કરી લેશે, બીએલઓ કરી લેશે. બીએલઓ કોણ છે? બીએલઓ શિક્ષક છે, તો શિક્ષક તરીકે એમણે ભણાવવાનું બી છે. કઈ પ્રકારે બીએલઓ આખી કામગીરી મહિનામાં પૂર્ણ કરશે ભાઈ? અને મને તો દેશ જ છે, આમાં જે લોકો ગામથી બહાર રોજગારી માટે જાય છે, મજૂરી માટે જાય છે, એવા લોકો 20 થી 25% લોકોના ફોર્મ ભરાવાના નથી, એ લોકોના ડોક્યુમેન્ટ પુરાવા મળવાના નથી, અને એવા લોકોને મતદાનનો અધિકાર છીનવાઈ જવાનો છે. ત્યારે બાબા સાહેબે બંધારણમાં આપેલો એક મત કરવાનો અધિકાર આ એસઆઈઆર થી છીનવાશે એવી મને પૂરી દહેશત છે. 20 થી 25% લોકો મતદાન અધિકાર ખોઈ બેસે એની પૂરી દહેશત છે. ત્યારે અમે ચૂંટણી પંચને વિનંતી કરીએ છીએ કે જે એસઆઈઆર લાગુ કરવાની એમની જે વાત છે, એના પહેલા એમણે પૂરતું માનવ વ્યવસ્થા, યંત્ર સાધનોની વ્યવસ્થા અને પૂરી ટેકનોલોજીની વ્યવસ્થા કરવી જોઈએ. જે ડુપ્લિકેટ વોટરો છે, બીજા રાજ્યોના પણ જીઆઈડીસીમાં ડુપ્લિકેટ મતદાનો થાય છે, એવા લોકોને શોધીને એમને બહાર કાઢવા જોઈએ. જે મૃત્યુ પામે એમના કમી કરવા જોઈએ, અને નવા 18 વર્ષના જે લોકો મતદાતાઓ બને છે એમને ઉમેરો કરવા સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ કરવી ના જોઈએ. અને ખોટા 5,08,39,000 લોકોને આમાં હેરાન નહીં કરવા જોઈએ એવી મારી સરકારને સ્પષ્ટ વિનંતી છે. આવનારા દિવસોમાં તમામ વિસ્તારોમાં બધા જ લોકોને આ બાબતે હું ધ્યાન દોરવા માંગુ છું. બધા ખૂબ જ ગંભીરતાપૂર્વક આને લેજો, નહીં તો તમારો જે મત આપવાનો અધિકાર છે એ આવનારા દિવસોમાં કેટલાક લોકોના ઈશારે આ ચૂંટણી પંચ છીનવી ના લે એની પૂરી તકેદારી ગુજરાતની જનતા રાખજો એવી બધાને મારી નમ્ર અપીલ છે. હેપી દિવાળી એવરીવન. એક્ઝિક્યુટિવ કાર્સમાં તમારું સ્વાગત છે. આજે અમારી પાસે આવી છે બ્રાન્ડ ન્યૂ કિયા સેલ્ટોસ, જેની ઉપર અમારે કરવાનું છે પીપીએફ, પેઇન્ટ પ્રોટેક્શન ફિલ્મ કહેવાય છે. પ્રિઝમેક્સ કંપનીનું પીપીએફ કરીશું. આની પર 190 માઇક્રોન્સનું છે, મેડ ઇન જર્મન પ્રોડક્ટ છે, અને વન ઓફ ધ બેસ્ટ પેઇન્ટ પ્રોટેક્શન ટ્રીટમેન્ટ છે. જેમ કે તમારી ગાડી ઉપર નોર્મલ સ્ક્રેચથી પ્રોટેક્શન તો કરે છે, બટ સાથે સાથે એ હાર્ડ સ્ક્રેચથી પણ પ્રોટેક્શન કરે છે. જેમ કે કોઈ તમારી કારની ઉપર કીથી યા સ્ટોનથી કોઈ સ્ક્રેચ કરી દે છે, તો એ તમારા ઓરિજિનલ પેઇન્ટને ડેમેજ નથી થવા દેતું. એ કદાચ થાય તો તમારું પીપીએફ ડેમેજ થાય. સો વન ઓફ ધ બેસ્ટ સોલ્યુશન છે. નોર્મલ સ્ક્રેચ જેવા કે આવે છે તો એ સેલ્ફ હીલિંગ હોય છે, જેવું તમારી સનલાઇટની અંદર કાર આવશે તો ઓટોમેટિક હીલ થઈ જશે. સો બેઝિકલી જોવા જઈશું તો આ વન ઓફ ધ બેસ્ટ પેઇન્ટ પ્રોટેક્શન ટ્રીટમેન્ટ છે ફોર ડાર્ક શેડ કાર એન્ડ લાઇટ શેડ કાર માટે. સો તમારે પણ જો તમારી કારમાં કરાવવું હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. આ અમારો પ્રોજેક્ટ નંબર 520 છે, 520 છે, જેમે અત્યાર સુધી ભરૂચ જિલ્લાની અંદર સૌથી વધુ કાર પીપીએફ કરી ચૂક્યા છે. 10 વર્ષનો અનુભવ છે, તો તમે ફીલ ફ્રી અમારો કોન્ટેક્ટ કરી શકો છો એક્ઝિક્યુટિવ કાર્સમાં. થેન્ક યુ.